બાહ્ય નિયમ. આંતરિક નિયમ. બાહ્ય નિયમમાં પહેલું છે પ્રકૃતિના નિયમ. કઈ વાત સાચી? આપણે એમ કહીએ કે મારે સનરાઈઝ મોલની ઉપર અગાસીએ ચડી અને અહીંયાથી જમ્પ મારવો છે નીચે, મને કઈ નહીં થાય. ભાઈ તને કઈ નહીં થાય, તને અહેસાસ થશે ઘણું બધું, પણ જીવતો હોઈશ તો અહેસાસ થાય ને. આપ સમજો, પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન કરી શકાય નહીં. વી આર બાઉન્ડ ટુ ફોલો ધેટ. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, આવા જમ્પના નાટક કરાય નહીં. નંબર 2, રાજ્યના નિયમ. એને શું કહે રાજ્યના નિયમને મારા છોકરા? કાયદા કહીએ, કાયદા કહીએ, લો. નંબર 3, ધાર્મિક નિયમ યા ધર્મના નિયમ. શિક્ષાપત્રી, કુરાન, ભગવદ્ ગીતા, અભિગમ સમજાય. આ બધા શું છે? એમાં શું લખ્યું છે? તારે આમ કરવું જોઈએ ને તારે આમ ન કરવું જોઈએ. ભાઈ આવી વાતો હશે, ચાહે શિક્ષાપત્રી લો ચાહે કુરાન લ્યો. વ્યક્તિએ શું કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ કરવું જોઈએ, એ કઈ રીતે કરવું જોઈએ, એની પ્રોસેસ, પ્રક્રિયા આપેલી હોય, હે ને? તો એ જ બધી બાબતો હશે ધર્મના નિયમ. ભાઈ આ બાહ્ય બાબતો છે. નંબર 4, સામાજિક રીતિ રિવાજ. કોઈ વ્યક્તિ આંતરજ્ઞાતિ લગ્ન કરે છે, કપલને હરિયાણામાં શું કહેવાય એને? ઓનર કિલિંગ. તો એને કયા નિયમનું ઉલ્લંઘન કર્યું હતું? ભાઈ રાજ્યનો નિયમ તેને અલાઉ કરે છે કે ડિસઅલાઉ કરે છે? અલાઉ કરે છે, પ્રોત્સાહન આપે છે. પ્રકૃતિનો નિયમ પણ એને અલાઉ કરે છે, પણ કોણ નહીં માનતું? અને પરિણામે શું થયું? સજાએ મોત. બાહ્ય નિયમ સમજાણા તો ત્રિપિટક, બુદ્ધે આપેલા નિયમોનો સંગ્રહ. ભાઈ વાત તો સમજાઈ રહી છે બધાને? 12 અંગ જૈન ધર્મમાં છે. મહાવીર અને 24 અન્ય 23 તીર્થંકરોએ આપેલા નિયમોનો સંગ્રહ. આપણને લાગે મહાવીર પછી કેમ મહાવીર ન થયા? સચિનથી ચડિયા તો વિરાટ, વિરાટથી ચડિયા તો અત્યારે સૂર્યકુમાર યાદવ. આવું થઈ રહ્યું છે ને મારા છોકરાઓ. એ અહીંયા કેમ એવું? અહીંયા એક પૂર્ણ વિરામ આવી જાય. હવે આનાથી પછી કોઈ નહીં, કારણ કે એનાથી ઊંચે આવે તો આ નીચો દેખાઈ જશે. અભિગમ સમજાય છે? અગર उससे ऊंचे किसी को रखा तो ये कहाँ ऊंचे रहेगा? ફસાઈ ગયા ધર્મના લોકો અહીંયા. એટલે બધાએ શું થાય? બાહ્ય નિયમથી. તો જેણે એસ્ટાબ્લિશ કર્યું એને કયા ધર્મના નિયમ પાલન કર્યા હતા? હું કોઈ નિંદા ટીકા નહીં કરતો છું, વાત સમજાવવાની કોશિશ છે. આ એઝ અ ટીચર બોલી રહ્યો છું, એઝ અ પોલિટિશિયન નહીં. એને કયા નિયમ ફોલો કર્યા હતા? મિસ્ટર બુદ્ધે કયા નિયમ ફોલો કર્યા? કયા ધર્મના નિયમ ફોલો કર્યા? તું તો નિયમો તોડ્યા. ભાઈ આ ભાઈ જે આર્ગ્યુમેન્ટ મૂકે છે કે તો વૈદિક ધર્મની વિરુદ્ધ ઉત્પન્ન થયેલા હતા. કોણ? બુદ્ધ અને મહાવીર. તો હું બોલવા માંગીશ કે નિયમ તોડ્યા. તો નિયમ તોડ્યા તો ગુનેગાર હોવો જોઈએ ને. એ જગ્યાએ શું બન્યા? સુધારક. આ વાક્ય મને સમજાઈ રહ્યા છે કે નહીં મારા ભાઈ બહેનો તમને? અને એ દ્રષ્ટિબિંદુથી જોવા જઈએ તો કૃષ્ણ કોને ફોલો કરે છે? કૃષ્ણએ કેમ લખ્યું કે ઋગ્વેદના આધારે હું આ નિયમ લઉં છું? ના, કૃષ્ણ નિયમોનો ઘડવૈયા છે. હવે એ નિયમ ક્યાંથી ઘડાયા જે બુદ્ધે આપ્યા? એ નિયમ ક્યાંથી ઘડાયા જે કૃષ્ણે આપ્યા ગીતામાં? યસ, એ તેની અંતરાત્માથી ઘડાયા. ધેટ ઇઝ કોલ્ડ આંતરિક નિયમ. અંતરાત્માની અવાજ. ઓહ, મારી પરવારી ચૂકી છે. શું તમે કયા અવાજની વાત કરો છો?
સૂતો નથી, સૂતેલો રાખ્યો જ. એ બિચારો સુવે નહીં, સતત જાગૃત છે, જેને ચેતનાનો આધાર સ્તંભ કહીએ. આપણે સોળાને રાખ્યો, બાકી આપણે ઇન્દ્રિય સુખ ભોગવી નહીં શકીએ. નંબર 1 અહીંયા આની પદ્ધતિઓ છે. અંતરાત્માની અવાજના આધારે જે લોકો ચાલવાનો ભાર આપે છે. બાકી બરાબર સમજાય તો બુદ્ધ અંતરાત્માની અવાજ ઉપર ચાલ્યો એવું કહી શકાય? બુદ્ધની અંતરાત્માની અવાજના શબ્દ શું અપાયો? સંબોધિ. સંબોધિની અંતર્ગત બુદ્ધ બોલ્યા શું? એટલે બુદ્ધને સમજાણું શું? તો કે આ દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન તમારી અંદર જ છે, અને ક્યાંય બહાર શોધવાની જરૂર, બહાર શોધવાની જરૂર. પછી ઈ પોતે પાછા એમ કે છે કે લ્યો ત્રિપિટક રહેશે, અહીં ફોલો કરજો. શું એવું બુદ્ધ બોલ્યા? ના. બુદ્ધ પછી જે લોકો બેઠા હતા એ લોકો બોલ્યા. બુદ્ધે કીધું હતું કે મારી વાતોનો લેખિત સંગ્રહ રાખજો. કૃષ્ણે કીધું હતું કે મારી આજે હું કઈ જે કઈ બોલ્યું રેકોર્ડ કરો ભાઈ, રેકોર્ડ કરો, જેમ અત્યારે આ ચાલુ છે. કારણ કે સારું પાછું બોલાય ને બોલાય. આ આચરણનો વિષય થોડી છે, તો બોલવાનો વિષય છે. કૃષ્ણ માટે આચરણનો વિષય હતો, જીવનનો વિષય હતો, જીવનનું કેન્દ્ર બિંદુ હતો જે તે બોલ્યો. બુદ્ધ જે બોલ્યા એ પોતે જીવતા. મારા છોકરાઓ, સંબોધિની અવસ્થા અંતરાત્માની અવાજમાં ને દર્શાવે, અને અંતરાત્માની અવાજના એ સ્તરને દર્શાવે કે જ્યાં આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. અને આત્મ સાક્ષાત્કારની અવસ્થા પછી એ જે રીતના જીવે, ફોર એક્ઝામ્પલ, બોલું કે ના બોલું છોકરાઓ, એ પછી એ જે રીતના જીવે એનું કોઈ સમર્થન કરે તોય વંદન, વિરોધ કરે તોય વંદન. એટલે તમે બુદ્ધની સાથે જોડાયેલી સ્ટોરીઝ છે કે એક વ્યક્તિ આવ્યો બુદ્ધની સામે જેમ ફાવે એમ બોલવા માંડ્યો, અપશબ્દો બોલવા માંડ્યો. બુદ્ધ પ્રવચનમાં બેઠા છે અને જેમ ફાવે એમ બોલે, બુદ્ધ શાંત બેઠા છે. બુદ્ધની શાંતિ અને સહજતા ઉપર એના ખરાબ બોલવાની કોઈ અસર નહીં થતી. એનાથી વધારે ખતરનાક વાત, એ જે કંઈ પણ બોલી રહ્યો છે એને બીજા 500 જણા સાંભળી રહ્યા છે. એ સાંભળી રહ્યા પછી એ લોકો બુદ્ધને માનશે કે નહીં માને, એની પણ બુદ્ધને કોઈ અસર નહીં થતી. અને એ જ્યારે પોતે જેટલું પણ બોલી શકતો હતો, સામે પ્રત્યુત્તર તો આવતો નથી. એ બોલીને થાકી ગયો. ત્યારે બુદ્ધે કીધું, ભાઈ જે કંઈ પણ તે આપ્યું એ મને સ્વીકાર્ય નથી, તારી પાસે રાખ. તો જેટલા પણ અપશબ્દો હતા ગયા એની પાસે. તમે મને 100 રૂપિયા આપતા, હું કે મારે નહીં જોતા, તો કોની પાસે જશે પાછા? કોની પાસે જશે? યાર, એ શાંતિ સહજતા આવી ક્યાંથી? એ આવી ક્યાંથી કે જ્યાં 2 અપશબ્દ, 2000 અપશબ્દ આત્મસન્માનને દુષ્પ્રભાવિત કરતા હોય એવો વિશ્વાસ જાગતો નહીં. એની જબાન છે, એને જેમ વાપરવું એમ વાપરે. અભિગમ સમજાઈ રહ્યો છે મારા છોકરાઓ? અંતરાત્માની અવાજ. હવે